એ સાંભળતો મેં ભાઈની છોકરીની સગાઈ માટે છે ને પણિયારે મેં ઘરેણાની વાત કરી છે પણ એ તારી 5 લાખની એફડી મૂકીશ ને બેંકમાં એ તું જઈને તોડાવી નાખજે. એ જરૂર પડશે એના પૈસાની. હા કાંઈ વાંધો નહીં. હા કાંઈ વાંધો નહીં, હું નીકળું છું. એફડી તોડાઈ આવશે. એફડી થોડી હું તોડાવી, મારા છોકરા હાટું મેં એફડી કરાવી છે. કાંઈ એના ભાઈના છોકરી હાટું થોડી મેં કરાવી છે તોડાઈ આવું. બાબુ, તમે કેમ આમ ઉદાસ લાગો છો? કેમ, મારે કેવું જરૂરી છે? એવું તો શું થઈ ગયું બાબુ? હા તું વધારે ન બોલ. આ બધું તે જ કર્યું છે બધું. કેમ બાબુ, મેં શું કરી નાખ્યું એવું? હવે મારો દિમાગ છે ને ખરાબ ન કર. જા ફટાફટ ચા કર મારી હાટુ. બહુ મોટી મહારાણી થઈને ફોન જોયા કરે છો તે. મા બાપ તો મરી ગયા છે, આને અમારી માટે છોડી ગયા છે. યો બાબુ, ચા. હવે અહીંયા હું ઊભી છું મારા માથા પર? ચા તો પીવા દે. જા અંદર જઈને વાસણ ઉટક. હા બાબુ. મા બાપ તો કાંઈ દાગીના મૂકીને ગયા નથી અને ભાઈની છોડીના લગ્ન કરાવે. ભાઈની છોડીને લગ્ન કરાવવા ગયા. મારા પૈસાની વાહે પડી ગયા છે. પૈસા છોડી નાખીને મારા ભાઈની છોકરીનો વ્યવહાર કરીને લગ્ન કરીને મારા છોકરાનું મારે કાંઈ જોવાનું જ નહીં. કેટલા બધા પૈસા ભેગા કરીને એફડી કરાવી હતી. હવે આને છે ને તોડાવી નાખી છે એફડી. મારી વાહે પડી ગયા છે. જો દાદા પાણી. સારું છે ને તને? હા સારું છે મને. તને બાબુ ક્યાં છે? બાબુ તો અંદર છે. એ સાંભળતો, તને કહું છું, અહીં આવતો. હા બોલો, તમે આવી ગયા? હું તો આવી ગયો, પણ મેં તને બેંકે જવાનું કીધું તું, ગઈ હતી કે નહીં? હું ગઈ હતી બેંકે, પણ મેનેજર નહોતા. મેનેજર ન હોય તો કાંઈ નહીં, પણ બીજા તો હોય ને. હતા તો ખરા બીજા ભાઈઓ, પણ એને એમ કીધું કાલે આવજો. તું બહુ નાટક ન કર. તારે જે કેવું હોય ને મને ચોખ્ખું કહી દે. ઈ એફટી છે ને મેં આપણા છોકરા હાટું કરાવી હતી, કે આની હાટું નહોતી કરાવી મેં. તમારે તો તમારા ભાઈની છોકરીની જ પડી છે, એની તમારે ધૂમધામથી સગાઈ કરાવી છે, પણ તમારા છોકરાની તમને કઈ પડી જ નથી. તું હજી વાત ભૂલો છો. આ પૈસા છે ને એ મારી કમાણીના છે, તારા કમાણીના નહીં. તું રોવો છો શું લેવાને? હજી તારા દાદા જીવે છે હો, રોમાં હો. બાબુ, મારા મમ્મી પપ્પા જીવતા હોત ને તમે કોઈ દિવસ ન બોલો છે, જ્યારે તમે આ બોલો છો. તું ચિંતા ન કર. મેં મારા ભાઈને વચન આપી જ તું કે તારા લગ્ન છે ને ધામધૂમથી જ કરીશ. તું ચિંતા ન કર. મારે તારી સગાઈ માટે છે ને ગમે એટલી લોન લેવી પડે ને મોટી તો હું લઈ લઈશ. લોનના હપ્તે હું ભરી નાખી ને આપને છે ને ગમે એ રસ્તો તો મળી જ જશે. હવે શું ફાયદો રોવાનો? જો આની સગાઈ છે ને આ સાદાઈથી કરી નાખજો. આપણે આપણા છોકરાનું નહીં જોવાનું. તારે એફડી નથી તોડાવી ને તો કાંઈ વાંધો નહીં. હું એની માટે છે ને ગમે નથી પૈસાનો બંદોબસ્ત કરી નાખીશ હો. આમ જોતો કોણ આવ્યું છે? હા જાવ છું. આ પોસ્ટ ઓફિસ માંથી કાંઈક કાગળ આવ્યું છે. આ જો ને તારા પપ્પાનું LIC નું કવર આવ્યું છે. આ LIC કરાવી હતી ને તારા પપ્પાએ, એ પાકી ગઈ છે. ને આમાં ચેક છે, ને ચેક એ તારા નામનો જ છે, 7 લાખ રૂપિયાનો. છોકરીનું ભાગ્ય છે ને લખાઈને જ આવે. મેં તને કીધું હતું ને કાંક ને કાંક રસ્તો નીકળી જશે. નીકળી ગયો ને.